નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર ગ્રામ પંચાયતમાં જળબંબાકાર। લખતર ગ્રામ પંચાયતમાંથી પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોય। લખતર ગ્રામ પંચાયતના મેદાનમાં છેલ્લા 2 દિવસથી પાણી ભરેલું છે અને તેના કારણે જીવજંતુ અને અન્ય ઉપદ્રવ થવાનો ભય। લખતર ગ્રામ પંચાયતની હાલત છેલ્લા 2 દિવસથી કથળી જવા પામી છે। આ અંગે અવારનવાર લખતરના જાગૃત નાગરિકો દ્વારા પીએમઓ સીએમઓ સુધી રજૂઆત કરવામાં આવે છે, ત્યારે તેમ છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી। જે સનિષ્ઠ અધિકારીઓ છે તેઓને લખતર ગ્રામ પંચાયત મહિલા સરપંચના પતિ સામે અને મહિલા સરપંચ સામે પગલાં ભરવા છે, કારણ કે તેઓ લખતરની તમામ ઘટનાથી વાકેફ છે। લખતરની અંદર શું બની રહ્યું છે તેમને તેમની દરરોજ જાણ થઈ જાય છે, પરંતુ જે નેતાઓ છે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે કે જેઓ વ્યક્તિ વિકાસને માને છે, લખતર ગામની જે થવું હોય થાય, પણ વ્યક્તિને નુકસાન ન થવું જોઈએ તે માટે થઈ અને તેઓ સતત કાર્યરત છે અને તેને બચાવવાના પક્ષમાં છે। ત્યારે લખતર ગ્રામ પંચાયતની અંદર જ પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી। લખતર ગ્રામ પંચાયતની અંદર છેલ્લા 2 દિવસથી પાણી ભરાયેલા પડ્યા છે, ત્યારે લોકો એક જ વિચાર કરી રહ્યા છે કે જે લખતર ગ્રામ પંચાયતના પટાંગણમાંથી પાણી કાઢવાની વ્યવસ્થા નથી કરી શકતા, તે લખતર ગામની અંદર કેવી રીતના યોગ્ય કામગીરી કરે।